સારંગપુર હનુમાનજીના મંદિરે આવીને અમને કંઈક આવો નજારો જોવાનો મળશે એવું અમે વિચારેલું નહીં હતું. અને શું તમે વીરપુરની પ્રખ્યાત મીઠાઈ ખાધી છે? કેમ છો? ગુડ મોર્નિંગ. તમને ખબર છે અમે ભાઈબંધ સાથે નીકળી ગયા હતા દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા. સવારમાં અમે પહોંચી ગયા હતા બોરસદ થી થોડું આગળ, અને સવાર થાય એટલે ગુજરાતી ભાઈને નાસ્તો જોઈએ એટલે અમે સૌથી પહેલા તો ચા નાસ્તો કરી લીધો. આ છે આપણી ગેંગ. અને પછી મજા કરતા કરતા નીકળી ગયા સીધા સારંગપુર જોવા માટે. સારંગપુરમાં આવીને પહેલા તો ફ્રેશ થઈ ગયા. આ છે સારંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી નું મંદિર, અને આ છે શ્રી કષ્ટભંજન હનુમાનજી. સાલું હનુમાનજીને જોઈને જ મનને શાંતિ મળી ગઈ. પછી જે પણ ખરીદી કરવાની હતી એ ખરીદી કરી અને અહીંયાની ભોજનાલયમાં જ જમી લીધું. આ છે આપણા કિંગ ઓફ સારંગપુર. સારંગપુર થી નીકળી ગયા અમે વીરપુર જોવા માટે. જરા જરા રસ્તામાં કરી લીધો ચા નાસ્તો. વીરપુરમાં પહોંચીને જલારામ બાપાના દર્શન કર્યા. વીરપુરની ખાસ વાત એ છે કે જ્યારે મેં 8 વર્ષ પહેલા ગુજરાતી સ્કૂલમાંથી વીરપુર આવેલો ત્યારે પણ આવું જ મંદિર હતું, અને હમણાં પણ આવું જ મંદિર છે. અને જે રીતે પહેલા જલારામ બાપાને ખીચડી કઢી જમાડતા હતા એ જ રીતે આજે પણ જમાડે છે. એ પણ 1 પણ રૂપિયાનું દાન લેવા વગર. અહીંયા મંદિરમાં અને ભોજનાલયમાં મોબાઈલ એલાઉડ નથી. વીરપુર થી ખોડલધામ ફક્ત 7 કિલોમીટર જ હતું એટલે અમે આવી ગયા ખોડલધામ. આ છે અહીંયાનો મેન ગેટ, ને આ છે માં ખોડિયાર નું ખોડલધામ કાંગવડ. મંદિર તમે જોઈ શકો છો કેટલું મોટું છે, અને મંદિરની બનાવટની તો વાત જ શું કરીએ. આજની નાઈટ અમારી વીરપુરમાં રહેવાની છે, અને આવતીકાલે અમે જવાના છે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા.